ગયા અઠવાડિયે આપણે ધોરણ 9 નો પહેલો પ્રકરણ ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય ભણ્યા। એમાં આપણે ભારતની અંદર યુરોપિયન પ્રજાનું આગમન કઈ રીતે થયું, જેમાં ફ્રેન્ચો, ડચ, ડેનિશ કે અંગ્રેજો ભારતમાં કઈ રીતે આવ્યા, એમાં નવો જળમાર્ગ શોધ્યો, ત્યાંથી શરૂ કરીને ભારતની અંદર કંપની શાસનનો વિસ્તાર વધારવા માટે ડેલહાઉસી સુધીના જેટલા ગવર્નર જનરલો ભારત આવ્યા, એ કઈ કઈ પદ્ધતિથી અને કઈ કઈ રીત રસમો કે યોજનાઓ અપનાવી અને ભારતની અંદર કંપની શાસનનો વિસ્તાર કઈ રીતે વધાર્યો તેની આપણે વાત કરી। છેલ્લે આપણે ડેલહાઉસી સુધી પહોંચ્યા હતા કે ડેલહાઉસીની ખાલસા નીતિના કારણે ઘણા બધા રાજ્યોની અંદર તેમને યુદ્ધ કરીને કેટલાક રાજ્યોને કંપની સત્તામાં ભેળવી દીધા, તો કેટલાક રાજ્યોની અંદર રાજા અપુત્ર અવસાન પામતા તો તેમના દત્તક પુત્રને નામંજૂર કરી અને કેટલાક રાજ્યોને કંપની સત્તામાં ભેળવી દીધા। તો વેલેસ્લીએ સહાયકારી યોજના અપનાવી અને ઘણો બધો વિસ્તાર ભારતનો ઘણો બધો વિસ્તાર છે તે કંપની સત્તામાં ભેળવી દીધો। આમ જોઈએ તો અંગ્રેજો ભારતની અંદર ઈસવીસન 1613 માં આવ્યા અને 1613 થી શરૂ કરીને લગભગ 1757 સુધી તેમને એક વેપારી તરીકે કામ કર્યું, પણ 1757 થી શરૂ કરીને 1857 થી 1857 આ 100 વર્ષના ગાળાની અંદર લગભગ ભારતનો ઘણો મોટો વિસ્તાર છે તે અંગ્રેજોએ કંપની શાસન, કંપની એટલે કઈ કંપની, તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સત્તા હેઠળ ભેળવી દીધી અને દરેક ગવર્નર જનરલો જે કોઈ આવ્યા, પછી તે વેલેસ્લી હોય, ડેલહાઉસી હોય કે કોર્નવોલિસ હોય, દરેકે દરેક જે અધિકારીઓ હતા કંપનીના કે ગવર્નર જનરલો હતા, એ બધા જ કંપનીની હિત અને કંપનીને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવા માટે જ પ્રયત્નો કરતા હતા। એટલે એમને જે કાંઈ સુધારા કર્યા, એમને જે કોઈ નીતિઓ અપનાવી એ એમના ફાયદા માટે અપનાવેલી હતી। હવે ડેલહાઉસી સુધીના જેટલા ગવર્નર જનરલો આવ્યા તે દરેકે દરેક ગવર્નર જનરલોએ કંપનીનો વિસ્તાર તો વધારી દીધો, પણ એ કંપની શાસનનો વિસ્તાર વધતા એની ભારત ઉપર શું અસર થઈ એ બે મુદ્દા આપણે ભણવાના છે। એક કંપની શાસનની સામાજિક અસરો, તો બીજું કંપની શાસનની આર્થિક અસરો। એમને કંપનીએ 100 વર્ષ સુધી શાસન ભોગવ્યું, 1757 થી 1857, આમ 100 વર્ષ સુધી કંપનીના ગવર્નર જનરલોએ સત્તા ભોગવી। એ સત્તાના કારણે ભારતને ઘણી બધી રીતે આર્થિક અસર થઈ છે, તો ઘણી બધી રીતે સામાજિક અસરો થઈ છે। જેમાં આર્થિક અસરોની વાત કરીએ તો કંપની શાસનની આર્થિક અસરોમાં બે પ્રકારની અસરો થઈ છે, કેટલીક હકારાત્મક અસરો થઈ છે તો કેટલીક નકારાત્મક અસરો થઈ છે। સૌથી પહેલી વાત કરીએ તો કંપની શાસનના કારણે આપણે બધા જાણીએ છીએ કે 1764 માં બક્સરનું યુદ્ધ થયું અને બક્સરના યુદ્ધથી અંગ્રેજોના હાથમાં દીવાની સત્તા। હવે એ દીવાની સત્તા એટલે કેવી, તો કે મહેસૂલ ઉઘરાવવાની સત્તા। મહેસૂલ ઉઘરાવવાની સત્તા અંગ્રેજોના હાથમાં આવી એટલે અંગ્રેજોએ ભારતના ખેડૂતો, ઉદ્યોગો અને ઉદ્યોગપતિઓ ઉપર અન્યાયી મહેસૂલ નાખ્યો। પરિણામ સ્વરૂપે ભારતનો ખેડૂત વર્ગ દેવદાર બન્યો, એટલે કે દેણામાં ડૂબી ગયો, ગરીબ બની ગયો। કેમ કે ખેડૂતનો પાક થયો હોય તો પણ ભલે અને ન થયો હોય તો પણ, વરસાદ હોય, અતિવૃષ્ટિ થઈ હોય, ઘણા બધા ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હોય તો પણ કંપનીના અધિકારીઓ ખેડૂત પાસેથી મહેસૂલ એટલે ટેક્સ લેવાનું મુકતા ન હતા। પરિણામ સ્વરૂપે ખેડૂતોએ દેણા કરીને કોઈ જમીનદાર પાસેથી કે કોઈ માલિક વર્ગ પાસેથી રૂપિયા ઉછીના લઈ પોતાના ઘરેણા ગાંઠા વેચી અને કંપનીનો ટેક્સ ભર્યો, જેના કારણે ખેડૂત દેણામાં ડૂબી ગયો, ખેડૂત ગરીબ બન્યો। એટલું જ નહીં, ઉદ્યોગો, ભારતની ઔદ્યોગિક ચમકની વાત કરીએ તો 1757 પહેલા ખાસ કરીને બંગાળની ઔદ્યોગિક ચમક ખૂબ જ મોટી હતી, પરંતુ 1757 માં પ્લાસીનું યુદ્ધ થયું, ત્યારબાદ બક્સરનું યુદ્ધ થયું અને બંગાળની મહેસૂલી સત્તા અંગ્રેજોના હાથમાં આવી એટલે બંગાળની ઔદ્યોગિક ચમક ઝાંખી પડી ગઈ। દરેક ઉદ્યોગપતિઓ પાસેથી અન્યાયી મહેસૂલ, જેમ કે પોતાનો માલ ભારતની બહાર જાય તો નિકાસી જકાત વધુ લેતા, અંગ્રેજોનો માલ ભારત આવે તો તેમની આયાતી જકાત ઓછી લેવામાં આવતી। આવી રીતે અંગ્રેજોની ભેદભાવભરી જકાત નીતિના કારણે પણ ઘણા બધા ભારતના ઉદ્યોગ ધંધા ભાંગી પડ્યા। ખાસ
ધમધોકાર રીતે સુતરાઉ કાપડનો ઉદ્યોગ ચાલતો અને એ સુતરાઉ કાપડના ઉદ્યોગની અંદર અંગ્રેજો છે તે ઉદ્યોગપતિ પાસે એવા કોન્ટ્રાક્ટ સાઇન કરાવતા કે જેમાં અંગ્રેજો કહે એટલા સમયની અંદર અંગ્રેજો કહે એટલા જથ્થાનું કાપડ અંગ્રેજો કહે એ ભાવથી ઉદ્યોગપતિઓએ ઉત્પાદિત કરવા. હવે એમાં ઉદ્યોગપતિઓને અંગ્રેજો જે ભાવ કહે એ ભાવથી જે કાપડ છે તે ઉત્પાદન કરવાનું પરવડે એમ હતું નહીં. એટલે ઉદ્યોગપતિઓએ ના છૂટકે પોતાના ઉદ્યોગો બંધ કરવા પડ્યા. ભારતના ઘણા બધા ઉદ્યોગોને ભારે નુકસાન થતા ઉદ્યોગ ધંધા બંધ પડી ગયા. ઉદ્યોગ ધંધા બંધ પડ્યા એટલે ઉદ્યોગોમાં કામ કરતો કારીગર વર્ગ બેકાર પડ્યો. જે કારીગરો ઉદ્યોગોની અંદર હુનર કારીગરો હતા, કોઈ સુતરાઉ કાપડ ઉદ્યોગોમાં કામ કરતા કારીગરો હતા, વણાટ કે સાડ ઉદ્યોગોની અંદર કામ કરતા કારીગરો હતા. હવે ઉદ્યોગોને નફો ન થાય એટલે ઉદ્યોગો બંધ થયા. પરિણામ સ્વરૂપે એમાં કામ કરતો કારીગર વર્ગ હતો તે બેકાર બન્યો, તેમની રોજીરોટી છીનવાઈ. જેથી કરીને ભારતમાં ગરીબીનું પ્રમાણ વધ્યું. એટલું જ નહીં, અંગ્રેજો ભારત આવ્યા ત્યારે ભારતનું ગામડું સ્વાવલંબી હતું. ગામડાની અંદર નાના પાયા પરના ઉદ્યોગો હતા, પશુપાલન ઉદ્યોગ હતો, સમૃદ્ધ ખેતી હતી. એટલું જ નહીં, ગામની ગ્રામ પંચાયતની અંદર પણ એક ન્યાય મળી રહે તેવી વ્યવસ્થા હતી. પણ અંગ્રેજોના આગમનથી ભારતના ગામડા પડી ભાંગ્યા અને ભારતના ગામડા પડી ભાંગતા ગામડું છે તે સ્વાવલંબી હતું, જેમાંથી પરાવલંબી બન્યું. હવે ગામડાના લોકોને પોતાની ચીજવસ્તુ માટે શહેર તરફ જવું પડતું, વ્યવસાય માટે શહેર તરફ જવું પડતું. આ રીતે જોઈએ તો ભારતના ગામડાને પડી ભાંગવા પાછળ પણ અંગ્રેજોનો ખૂબ જ મોટો હાથ છે. આ થઈ અંગ્રેજોના આગમનથી કે કંપની સત્તાથી ભારતને થયેલું નકારાત્મક. આર્થિક રીતે ભારતને નકારાત્મક અસરો થઈ તો કેટલીક રીતે અંગ્રેજો આર્થિક રીતે ફાયદાકારક પણ નીવડ્યા છે, પણ અંગ્રેજોના લાભ માટે. અંગ્રેજોના શાસનકાળ દરમિયાન ભારતનું આર્થિક માળખું ઘણું પછાત અને નબળું હતું, પણ અંગ્રેજોને ફાયદો થાય. જેમ કે ઇંગ્લેન્ડથી ભારત અંગ્રેજોએ ચીજવસ્તુની આપ-લે કરવી હોય તો આગબોટની જરૂર પડતી, તો અંગ્રેજોએ પોતાના ફાયદા માટે ઇંગ્લેન્ડથી ભારત આવી શકાય તે માટેની આગબોટ સેવા શરૂ કરી, જેનાથી પાછળથી ભારતને ફાયદો થાય. એ જ રીતે ભારતની અંદર જે અંગ્રેજો હતા એ અંગ્રેજોને ભારતના એક ભાગમાંથી બીજા ભાગની અંદર જવું હોય તો પણ રેલવેની જરૂર પડતી કે જેથી કરીને અંગ્રેજો એક ભાગમાંથી બીજા ભાગમાં ઝડપી રીતે જઈ શકે. પરિણામ સ્વરૂપે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતની અંદર પ્રથમ રેલવેની શરૂઆત કરી 1853. ઈસવીસન 1853 માં મુંબઈથી થાણા વચ્ચે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સુધારાથી ભારતમાં 1853 માં મુંબઈથી થાણા વચ્ચેની રેલવે શરૂઆત થઈ અને આ રેલવે ભારતને જ ઉપયોગી બની પાછળથી. ભલે સુધારો અંગ્રેજોએ પોતા માટે કર્યો હતો, પરંતુ પાછળથી તે ભારતને ઉપયોગી સાબિત થઈ. એટલું જ નહીં, ડેલહાઉસીના શાસનકાળ દરમિયાન જ ભારતની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી સંદેશાની આપ-લે થઈ શકે તે માટે તાર ટપાલ સેવા પણ શરૂ કરવામાં આવી. એટલે કેટલાક નકારાત્મક એટલે કે આર્થિક રીતે નુકસાનકારક એવી અસર થઈ છે, તો કેટલીક આર્થિક રીતે આપણને ફાયદાકારક નીવડે એવી અસર પણ અંગ્રેજોની કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળ દરમિયાન થઈ છે. હવે આપણે વાત કરીએ તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળ દરમિયાન ભારતને સામાજિક રીતે શું અસર થઈ છે. સમાજની વાત કરીએ તો ભારત ભલે અંગ્રેજોના આગમન પહેલા આર્થિક રીતે સમૃદ્ધ દેશ હતો, પરંતુ અંગ્રેજોના આગમન પહેલા ભારત છે તે સામાજિક રીતે પછાત પણ હતો. ઘણા બધા સામાજિક કુરિવાજો ભારતની અંદર હતા, ઘણી બધી સામાજિક અમાન્યતાઓ છે તે ભારતની અંદર પ્રવર્તી હતી. અન્ય દેશો કરતાં ભારતનું શિક્ષણ સ્તર પણ નીચું, પણ અંગ્રેજોના આગમનથી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના આગમનથી ભારતની અંદર ઘણી બધી સામાજિક સુધારણાઓ પણ થઈ, જેમાં ખાસ કરીને સૌથી પહેલી વાત કરીએ તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના આગમનથી કે તેમના શાસનકાળ દરમિયાન ભારતમાં અખબાર સેવા એટલે કે વર્તમાનપત્રો શરૂ થયા અને એ વર્તમાનપત્રોના કારણે ભારતની અંદર વિચાર અને વાણી સ્વાતંત્ર્યતા આવી. હવે લોકો પોતાના વિચારો રજૂ કરી શકતા હતા વર્તમાનપત્ર મારફતે કે સંદેશા વ્યવહારના માધ્યમ મારફતે, જેનાથી એક રીતે જોઈએ તો
સામાજિક જાગૃતિ આવી. બીજી વાત કરીએ તો અંગ્રેજોના શાસનકાળ દરમિયાન ભારતમાં ઘણા બધા સામાજિક કુરિવાજો પ્રવર્તતા હતા. જેમ કે બાળકીઓ જન્મે તો તેને દૂધ પીતી કરવી, કોઈ વિધવા કોઈ સ્ત્રીનો પતિ મૃત્યુ પામ્યો હોય તો તે સ્ત્રીને પતિ પાછળ સતી થઈ જવું, અથવા તો સતી ન થાય તો વિધવાએ એકલતામાં જીવન જીવવું, તેમને લગ્ન કરવાની છૂટ ન હતી. આવા ઘણા બધા કુરિવાજો ભારતની અંદર અંગ્રેજોના શાસનકાળ દરમિયાન હતા. પરંતુ અંગ્રેજોના શાસનકાળ દરમિયાન અંગ્રેજી શિક્ષણ મેળવી અને એક જાગૃત વર્ગ ઊભો થયો, જેમાં રાજારામ મોહન રાય છે કે મલબારી મહેરજી છે. આવા બધા ઘણા બધા સામાજિક સુધારકોના પ્રયાસોથી ભારતની અંદર કુરિવાજોને દૂર કરી શકાય એવા કાયદાઓનું ઘડતર થયું, જેમાં રાજારામ મોહન રાય પ્રયાસથી વિલિયમ બેન્ટિક એક ગવર્નર જનરલ હતા. વિલિયમ બેન્ટિક જેમને રાજારામ મોહન રાયની ભલામણથી ભારતમાં સતી પ્રથાને દૂર કરતો કાયદો પસાર કર્યો. એક કન્યાની લગ્ન વય મર્યાદા નક્કી કરવામાં આવી, એટલે બાળ લગ્નના જે કુરિવાજો હતા તે પણ દૂર થયા. બાળકીને દૂધ પીતી કરતા જે રિવાજો હતા તે પણ દૂર કરવામાં આવ્યા. એ રીતે જોઈએ તો સમાજમાં અંધશ્રદ્ધા અને કુરિવાજોને મુક્તિ મળી કે સામાજિક સુધારણાઓ શરૂ થઈ. સાથે સાથે અંગ્રેજો ભારતમાં આવ્યા એટલે અંગ્રેજોને એક અંગ્રેજી ભાષા જાણનારા વર્ગની જરૂરિયાત ઊભી થઈ. પરિણામ સ્વરૂપે અંગ્રેજોના જ પ્રયાસોથી ભારતમાં અંગ્રેજી શાળા કોલેજો શરૂ થઈ. હવે એમાં ખાસ કરીને કોણ તો કે મેકોલેના પ્રયાસોથી ભારતની અંદર ચાર્લ્સ વુડની ભલામણથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપતી શાળા કોલેજો મુંબઈ, મદ્રાસ અને કોલકાતામાં શરૂ થઈ. અને એ શાળા કોલેજની અંદર ભારતના જ યુવકોને, ભારતના જ વિદ્યાર્થીઓને અંગ્રેજી શિક્ષણ મળવાની શરૂઆત થઈ, જેના કારણે ભારતની અંદર અંગ્રેજી શિક્ષણની પ્રથા શરૂ થઈ, જેથી કરીને એક ભારતમાં અંગ્રેજી ભાષા જાણતો વર્ગ ઊભો થયો. અને એનો ફાયદો ભારતને શું થયો તો કે અંગ્રેજો ભારતને નુકસાન પહોંચાડવા માટે કોઈ યોજનાઓ કે નીતિઓ ઘડે તો તે અંગ્રેજી ભાષામાં હતી. અને અંગ્રેજી શિક્ષણ શરૂ થયું એટલે ભારતના યુવકો અંગ્રેજી ભાષા જાણતા હતા, એટલે હવે તેમને અંગ્રેજોની પૂર્વ યોજનાનો જે કાંઈ થઈ હોય તેની માહિતી મળી જતી. અને એની આગળ અંગ્રેજોને વિરુદ્ધમાં જો કોઈ કાર્ય કરવું હોય તો તે અંગ્રેજી ભાષા જાણનારો વર્ગ છે તે કરી શકતો હતો. આમ જોઈએ તો 1757 થી શરૂ કરીને 1857 સુધીના કંપની શાસનકાળ દરમિયાન ભારતની અંદર જે કાંઈ સામાજિક અને આર્થિક રીતે અસરો થઈ તેમાં મિશ્ર અસરો છે. કેટલીક હકારાત્મક અસરો થઈ છે તો કેટલીક નકારાત્મક અસરો થઈ છે. કેટલાક અંશે ભારતને સામાજિક અને આર્થિક રીતે ફાયદો થયો છે તો કેટલાક અંશે ભારતને સામાજિક અને આર્થિક રીતે નુકસાન પણ થયું છે. એટલે કંપની શાસનની મિશ્ર અસર ભારત ઉપર જોવા મળે છે. આમ છતાં અંગ્રેજોનું કંપની શાસન હોય કે અંગ્રેજોની પાર્લામેન્ટનું શાસન હોય ભારત માટે ફાયદાકારક રહ્યું નથી. એક સમયે ભારત જે સોનાની ચકલી તરીકે ઓળખાતો તે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન જ એટલો ગરીબ કે પાયમાલ બની ગયો કે તેમની સોનાની પાંખ છે તે ભાંગી ગઈ હોય એવું લાગે. એટલે અંગ્રેજોનું શાસન છે તે ભારત માટે અમુક અંશે ફાયદાકારક રહ્યું તો અમુક અંશે નુકસાનકારક પણ રહ્યું છે. પરંતુ એનું ભારે નુકસાન ભારતે ભોગવવું પડ્યું છે, જે આજે પણ આપણે જોઈ શકીએ છીએ કે અન્ય વિકસિત દેશોની તુલનાએ ભારત કેટલો પાછળ છે. આપણે આ પ્રકરણની અંદર અંગ્રેજોની જે કંપની સત્તા છે તે કંપની સત્તા અને તેમની અસરોનો અભ્યાસ કર્યો. હવે પછી આગળ આપણે ભારતમાંથી અંગ્રેજોને હાંકી કાઢવા માટે કે અંગ્રેજોના શાસનમાંથી ભારતને મુક્તિ આપવા માટે જે સ્વાતંત્ર્ય ચળવળો થઈ એ સ્વાતંત્ર્ય ચળવળો હવે પછીના પ્રકરણની અંદર આપણે આગળ ભણીશું. અહીં આપણો આ પ્રકરણ પૂર્ણ થાય છે.